તો અમદાવાદમાં વહેલી સવારથી જ આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, ત્યારે રેનકોટ પહેરવો કે સ્વેટર પહેરવું તે લોકો હવે મૂંઝવણમાં મુકાવાના છે, કારણ કે અમદાવાદના વાતાવરણમાં પલટાની સાથે માવઠાની પણ આગાહી વ્યક્ત કરાઈ છે। ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે। એમાં 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત 15 જિલ્લામાં વરસાદની આગાહી છે। કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં પણ વરસાદની આગાહી છે। તો મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં પણ આગાહી વ્યક્ત કરાઈ છે। છોટાઉદેપુર, નર્મદાના અલગ અલગ વિસ્તારમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે। 28 ડિસેમ્બરે 13 જિલ્લામાં હળવા વરસાદની આગાહી। વહેલી સવારથી અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આખું વાતાવરણ જે છે વાદળછાયું જોવા મળી રહ્યું છે। બિલકુલ જોઈ શકાય છે કે વહેલી સવારથી જે છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે અને દિવસભર જે છે અંધારું છવાયેલું જોવા મળ્યું છે। બિલકુલ જોઈ શકાય છે કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે દિવસ દરમિયાન જે વાહનો છે તેને પણ જે છે પોતાની હેડલાઇટ શરૂ કરવી પડી છે અને દિવસ દરમિયાન જે છે અંધારપટ છવાયેલું જોવા મળી રહ્યું છે। લોકો શિયાળાની ચમકારો અનુભવી રહ્યા છે, ત્યારે જે વાદળછાયું વાતાવરણ છે ને જ્યારે તે વાદળો હટશે ત્યારે હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે, તેમાં કોઈ બેમત નથી। સાથે સાથે જે છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે। 27 ડિસેમ્બર અને 28 ડિસેમ્બરના રોજ અમદાવાદના 15 જિલ્લાઓમાં જે છે કમોસમી વરસાદ વરસી શકે છે। પરિણામે જે છે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે જે રીતે માવઠાની આગાહી છે તેને લઈને જે છે પાકને નુકસાન થઈ શકે છે। બીજી તરફ વાદળછાયું વાતાવરણ છે અને દિવસે પણ લોકોએ જે છે લાઇટ શરૂ કરવી પડી છે, વાહન ચાલકોએ જે છે પોતાની હેડલાઇટ શરૂ કરવાનો વારો આવ્યો છે। ત્યારે હાલ જે છે વાદળછાયું વાતાવરણ છે ને હજુ 2 દિવસ આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તેવું હવામાન વિભાગ જણાવે છે અને ત્યારબાદ 27 અને 28 ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં કમોસમી માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।